નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતની પર્વત શ્રેણી અને જેમાં મુખ્યત્વે ઉત્તર ભારતની પર્વત શ્રેણી તરીકે ઓળખાતી અને 570 મિલિયન વર્ષ જૂની એવી અરવલ્લીની પર્વતમાળા, મધ્ય ભારતનું ગૌરવ એવો વિંધ્ય પર્વત અને નર્મદા અને તાપી વચ્ચે સ્થિત સાતપુડા પર્વતમાળા વિશે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે મહત્વનો છે. વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો જોઈએ આપણે ઉત્તર ભારતની પર્વતમાળા કે જેની અંદર આપણે હિમાલયની પર્વતમાળા ઓલરેડી ભણી ચૂક્યા છીએ. આજે આપણે ઉત્તર ભારતની પર્વતમાળાની અંદર પણ બીજો પાર્ટ કે જે અરવલ્લીની પર્વતમાળા. હવે અરવલ્લીની પર્વતમાળાની જો આપણે વાત કરીએ ને તો અહીંયા આપણે પહેલાં મેપમાં સમજી લઈએ કે અરવલ્લી પર્વતમાળા છે એ છેક દિલ્હીથી લઈ અને ઉત્તરમાં જો વાત કરવામાં આવે તો દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી છે એ વ્યાપેલી છે. અને અરવલ્લીની પર્વતમાળામાં એવું કહેવામાં આવે છે કે જે આ પર્વતમાળા છે એ દુનિયાની સૌથી જૂની પર્વતમાળા જો કોઈ હોય ને તો એ છે અરવલ્લીની પર્વતમાળા, કે જે દિલ્હી, રાજસ્થાન અને ગુજરાત એવા 3 રાજ્યની અંદર વ્યાપેલી છે. હવે અરવલ્લીની ટેકરીઓ છે એનો વિસ્તાર ઉત્તર પૂર્વમાં દિલ્હીથી લઈ અને દક્ષિણ પશ્ચિમમાં ગુજરાતના પાલનપુર સુધી લગભગ 800 કિલોમીટર જેટલો છે. હવે આ પર્વતમાળાની જે રેન્જ છે એનો વ્યાપ છે 800 કિલોમીટર જેટલો છે. અને તેની ઉત્પત્તિની જો વાત કરવામાં આવે ને તો એ છે પ્રી ક્રેમ્બિયન કાળમાં થયેલી. અંદાજિત એની ઉંમર છે એ 570 મિલિયન વર્ષ પહેલાંની આ પર્વતમાળા, કે જે દુનિયાની સૌથી જૂની પર્વતમાળા છે એ તો અરવલ્લીની પર્વતમાળા છે. અને અરવલ્લીની પર્વતમાળા જે છે એ પ્રાચીનતમ અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. આ જે પર્વતમાળા છે આપણે નકશાની અંદર જોઈ શકો છો તમે. આ પર્વતમાળા છે પ્રાચીનતમ અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. તે રાજસ્થાનના બાંગરને ઉચ્ચ પ્રદેશથી અલગ કરે છે. અને આ અરવલ્લીની જે પર્વતમાળા છે એમાંથી લુણી નદી નીકળે છે. આ નદી છે એ મહત્વની છે કે ઘણી વખત એક્ઝામની અંદર સવાલ પૂછાય છે કે કઈ નદી કયા પર્વતમાળામાંથી નીકળે છે, તો આ યાદ રાખવું ખાસ જરૂરી છે. અને અરવલ્લીની પર્વતમાળાનો જો શિખરની વાત કરવામાં આવે ને તો એનું સૌથી ઊંચું શિખર કે જેનું નામ છે ગુરુ શિખર, અને જે આબુ પર્વત કે જે રાજસ્થાનની અંદર આવેલું છે. અને આ પર્વતમાળામાંથી જો ખનિજોની વાત કરીએ તો તાંબુ, શીશુ, જસત, અબરખ, ચૂના પથ્થર વગેરે જેવા ખનિજો છે એ અરવલ્લીની પર્વતમાળામાંથી મળી આવે છે. ત્યારબાદ આવે છે વિંધ્યની પર્વતમાળા. હવે જો અહીંયા તમે નકશામાં જોઈ શકશો કે વિંધ્યની પર્વતમાળા છે એ ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ. હવે આ ટેકરીઓ છે ને ગુજરાતની અંદર છે એ જોબતની ટેકરીઓ. હવે આ પાર્ટ છે ગુજરાતની અંદર, આટલો જે પાર્ટ છે કે જે આ ઓરેન્જ કલરનો છે એ પાર્ટને આપણે જોબતની ટેકરીઓ કહીએ છીએ. કઈ ટેકરીઓ? તો કે જોબતની ટેકરીઓ. અને જો બિહારમાં આ જ ટેકરીઓને કૈમૂરની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. જો આ બિહાર છે એમાં તો આટલો જ પાર્ટ આવે છે ને અહીંયા એને કઈ ટેકરીઓ કહેવામાં આવે છે? કૈમૂરની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. અને નર્મદા નદીની ખીણ વિંધ્ય શ્રેણી અને સાતપુડા શ્રેણીને અલગ કરે છે. ત્યારબાદની ત્રીજી પર્વતમાળા છે વિંધ્ય શ્રેણી કે વિંધ્યની પર્વતમાળા. હવે વિંધ્ય શ્રેણી છે વિંધ્યની જે પર્વતમાળા છે ને એની અંદર અનેક નાની મોટી ટેકરીઓ આવેલી છે, ને જેમાં વિંધ્યાંચલ અને કૈમૂર અને પારસનાથની ટેકરીઓ આવેલી છે. હવે આ ટેકરીઓમાંથી આરસ પહાણ, ચૂના પથ્થર, રોયલ, રેતી પથ્થર વગેરે છે એ મહત્વના ખડકો મળી આવેલા છે. અને વિંધ્યની ટેકરી છે એ ઉત્તર ભારત અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો મુખ્ય જળ વિભાજક તરીકે કાર્ય કરે છે. અને ત્યારબાદ આવે છે સાતપુડા પર્વતમાળા. હવે સાતપુડા પર્વતમાળા છે ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં આવેલી છે. અને ઉત્તરમાં જો વાત કરવામાં આવે સાતપુડા પર્વતમાળાની તો તે નર્મદા અને દક્ષિણમાં તાપી નદીની ખીણ વચ્ચે છે એ સાતપુડા પર્વત શ્રેણી. અને પશ્ચિમમાં રતનપુરથી શરૂ કરી અને પૂર્વમાં અમરકંટક સુધી છે આ સાતપુડાની પર્વતમાળા છે એ ફેલાયેલી છે. અને સાતપુડાની પર્વતમાળા છે ને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલા ભાગને રાજપીપળાની ટેકરીઓ, બીજા ભાગને મહાદેવની ટેકરીઓ અને ત્રીજા ભાગ છે એને મૈકલ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. હવે જો અહીંયા આપણે મેપ દ્વારા જોઈએ કે સાતપુડાની પર્વતમાળા. હવે સાતપુડાની પર્વતમાળા પણ ગુજરાત અને મધ્યપ્રદેશમાં વ્યાપ્ત છે.
સાતપુડાની પર્વતમાળા છે એ માત્ર ને માત્ર ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી જ ફેલાયેલી છે. અને એ જે એના 3 પાર્ટ આપણે જોયા ને કે મૈકલની ટેકરીઓ, મહાદેવની ટેકરીઓ. હવે આ મહાદેવની ટેકરીઓ છે એનું સૌથી ઊંચું શિખર છે એ ધૂપગઢ છે, અને મૈકલની ટેકરીઓ છે એનું સૌથી ઊંચું શિખર અમરકંટક છે. હવે આ અમરકંટક છે ને ત્યાંથી નર્મદા અને સોણ એવી 2 નદી નીકળે છે. નર્મદા અને સોણ એ 2 નદી છે એ સાતપુડાની પર્વતમાળાની અંદર આવેલું અમરકંટક છે એમાંથી નીકળે છે. ધન્યવાદ. જો તમને મારો આજનો આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહો કે આજનો વિડીયો કેવો લાગ્યો.